હેલો ગાઈસ, તો આજે આપણે ફરીવાર નીકળી ગયા છીએ શોરૂમ પર જવા. તો ચાલો, આપણી ગાડી આવી ગઈ છે, તો આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા. તો આ કયો બ્રિજ છે કોઈ કહેશો? જ્યારે અમે મોટા વરાછા બ્રાન્ચ પર જઈએ ને ત્યારે જ આ બ્રિજ આવે છે. જેને ખબર હોય ને એ કમેન્ટમાં બતાવજો. ઓકે, ચાલો તો આપણે પહોંચી ગયા છીએ મોટા વરાછા બ્રાન્ચ એચલ્સ ધ વેડિંગ ગેલેરીમાં. અને હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે? હીરાબાગ ના, પહેલાં આપણે મોટા વરાછા આસ્થા વેડિંગમાં પણ ગયેલા. આસ્થા વેડિંગ છે ને, જે આસ્થા બ્રાઇડલ સ્ટુડિયો, ત્યાં આપણે વિઝિટ કરી છે. ચાલો તો હવે આપણે નીકળી જઈએ છીએ હીરાબાગ જવા, આપણા શોરૂમ પર. તો જો મેડમ છે ને પરી રાજદીપનો વ્લોગ જોવે છે ફોર વ્હીલમાં બેઠા બેઠા, અને એના વ્લોગની મજા લે છે. ચાલો તો આપણે આવી ગયા છીએ હીરાબાગ શોરૂમ પર. આ તો તમને સીડી જોઈને જ આઈડિયા આવી જાય, આમાં તો કેવું જ ના પડે. ચાલો તો મેડમ આજે આવી ગયા છે હીરાબાગ શોરૂમ પર, અને આપણે આવ્યા ત્યાં તો ક્લાયન્ટ અહીંયા સાડી પહેરીને રેડી જ હતા. છે ને બાકી મસ્ત સાડી. આ તો અમારી હિટ ડિઝાઇન છે. આ સાડી સૌથી પહેલી અમારી આ ડિઝાઇન હતી. ચાલો તો એમની જોડે જે દીદી છે ને એ ચોલી જોવે છે. ત્યાં સુધી વિધિ કહી કે લાવને હું સાડી ફોલ્ડ કરીને હેંગ કરી દઉં. તો બધા કહે છે ને કે તમે સાડી કઈ રીતના હેંગરમાં હેંગ કરો છો. તો જોઈ લો, આ એને હું તમને ડ્રેપિંગ બતાવું છું કે જે આપણે ડ્રેપ કરેલી સાડી હોય, પ્લેટ્સ કરેલી, હેંગરમાં કઈ રીતે આપણે લટકાવવી. ન સમજાય ને તો વિડીયો રિપીટ જોઈ લેજો. ઓકે, ચાલો તો સાડી હેંગરમાં હેંગ કરી દીધી છે. અને આ દીદી હવે બીજી ચોલી જોવે છે ગરબાની ને, એમને કોઈક રિલેટિવને લેવી છે એટલે દીદી જોતા હતા. ચાલો તો આ ક્લાયન્ટ જતા રહ્યા છે, હવે બીજા ક્લાયન્ટ આવી ગયા છે. તો આ દીદીની ચોલી જોઈએ છે રેન્ટ પર. એમના ભાઈના મેરેજ છે ને, એટલે એમના ભાઈના મેરેજ માટે એમને ચોલી જોઈએ છે, ને વિધિ એમને ચોલી બતાવે છે. તમારે જો કોઈના મેરેજ હોય તો આવી જાજો આપણા શોરૂમ પર એચલ્સ ધ વેડિંગ ગેલેરીમાં. જો તો આ દીદીને બે ચોલી લેવાની છે, એટલે દીદી અલગ અલગ ચોલી જોતા હતા. એમાંથી એક આ ચોલી હમણાં ટ્રાય કરેલી છે ને બાકી મસ્ત ચોલી, બે દુપટ્ટાવાળી. વટ પડી જાય હો બાકી આવી ચોલી પહેરી હોય ને ભાઈના મેરેજમાં તો. પછી જો એ દીદીએ બીજી ગરબાની ટ્રાય કરેલી, તો એમના હસબન્ડ કહે છે કે આ ચોલી વધારે મસ્ત છે, તું આ પહેર. એટલે દીદીએ એ પહેરી લીધું છે. હસબન્ડ કે એમ તો કરવું જ પડે ને, એટલે દીદીએ એમના હસબન્ડને ગમતી હતી એ ચોલી પહેરી લીધી છે. અને ફાઇનલ એ દીદીએ બે ચોલી બુક કરાવી દીધી છે. જે પહેલાં પહેરી હતી બે દુપટ્ટાવાળી એ, અને કે એમના હસબન્ડે જે કીધી પર્પલ કલરની એ. જો આ બંને ચોલી દીદીએ બુક કરાવી દીધી છે. પછી દીદીને થયું સાતકમાં સાડી પર દુપટ્ટો પણ એક જોઈએ છે, તો લાવને દુપટ્ટો બુક કરાવી દઉં. તો એ દીદીએ એક દુપટ્ટો પિંક કલરનો બુક કરાવી દીધો છે. જો તો આ બંને બિલ થઈ ગયા દીદીના. ત્યાં તો 8 વાગી ગયા ને તુષારભાઈ આવી ગયા. તો કીધું ચાલો હવે આપણે નીકળી જઈએ આ બેગ લઈને. જો તો આપણો શોરૂમને આપણે બાય બાય કહીને નીકળી ગયા છીએ. 8:30 થઈ ગયા છે. હવે તો ભૂખ લાગી હોય ને એટલે ઘરે તો જવું જ પડે. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા. અને ગાડીમાં સોંગ તો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા, અને ગાડીમાં સોંગ શરૂ છે. એટલે જુઓ મેડમની તમે મોજ, કેટલી અમને મોજ આવે છે. એ તો સોંગ જે વાગે છે ને જોડે જોડે જે એ ગાય છે, અને કેટલી મજા કરે છે જુઓ તમે. હવે તો મજા જ કરે ને, કેમ કે ઘરે જવાનું હતું. ઘરે જવાનું હોય એટલે બધાને મજા જ આવી જાય. જોઈ લો તમે મેડમ અને એ જે પોકિયાની આ મહેફિલ જુઓ.